નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 17મી લોકસભાનો છેલ્લો દિવસ, પીએમ આપશે વિદાય ભાષણ। પીએમ મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમને સંબોધન કરશે। ચૌહાણ, ચરણસિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને ભારત રત્ન આપવાનું આયોજન। ઇમરાનની પાર્ટીએ પાકિસ્તાનમાં સરકાર બનાવવાનો કર્યો છે દાવો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં યુએનના બિલ્ડિંગ નીચે ટનલ મળી છે। યુનાઇટેડ નેશને પેલેસ્ટાઇન શરણાર્થીઓ માટે ગાઝામાં તેની એજન્સી UNWRAની સ્થાપના કરી છે। ઇઝરાયેલી સૈનિકોને હેડક્વાર્ટર બિલ્ડિંગના 18 મીટર નીચે એક વિશાળ ટનલ મળી છે। ગત વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાં હમાસના નરસંહારમાં સંગઠનના કર્મચારીઓની ભૂમિકા હોવાનો ઇઝરાયેલે આરોપ મૂક્યો હતો। આ ટનલ તે આરોપીઓને વધુ મજબૂત બનાવ્યા છે। બીજી તરફ UNWRA કહ્યું છે કે તેઓ ટનલ વિશે જાણતા નથી અને તેની તપાસ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 20થી વધુ મહિલાઓ પર દુષ્કર્મના અહેવાલથી હડકંપ મચ્યો છે। રાજસ્થાનના સિરોહીમાં 20થી વધુ મહિલાઓ પર કથિત રીતે દુષ્કર્મનો અહેવાલ સામે આવ્યા છે। આ મહિલાઓને આંગણવાડીની નોકરી આપવાના બહાને બોલાવવામાં આવી હતી। મહિલાઓનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8થી 10થી વધુ લોકો સાથે મળીને તેમના પર દુષ્કર્મ આચર્યું છે। તેમના અશ્લીલ વિડીયો પણ રેકોર્ડ કર્યા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।